નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 પાઠ 3 સ્વાધ્યાય વિશે અભ્યાસ કરીશું. સંશ્લેષિત રેસા અને પ્લાસ્ટિક. એમાં આપણે સ્વાધ્યાયનો આગળના બે વિડીયોમાં અભ્યાસ કરી ચૂક્યા. પ્રથમ વિડીયોમાં આપણે લીધા હતા 1 થી 7 પ્રશ્નો, બીજા વિડીયોમાં આપણે લીધા 8 થી 12 પ્રશ્નો. આજે આપણે પ્રશ્ન નંબર 13 એટલે તમારી વિજ્ઞાન પાઠ્યપુસ્તક પાના નંબર 42 પર પ્રશ્ન નંબર 13, 14 અને 15 વિશે આપણે અભ્યાસ કરીશું. તો ચાલો, પ્રશ્ન નંબર 13 શું કહે છે? કોલમ A માં રહેલા શબ્દને કોલમ B માં રહેલા શબ્દ સમૂહ સાથે જોડો. ચાલો, પોલીએસ્ટર. તો પોલીએસ્ટર કેવું છે? તો તેનું કાપડ સરળતાથી ચોડાઈ જતું નથી. તો પોલીએસ્ટર એક સામે શું આવશે? ડ. એની સામે શું આવશે? ડ. કે તેનું કાપડ સરળતાથી ચોડાઈ જતું નથી. પછી એક બીજા નંબરનું ટેફલોન. તો ક નોનસ્ટિક કુકવેરની બનાવટમાં વપરાય છે. નોનસ્ટિક કુકવેરની બનાવટમાં વપરાય છે. બીજું ટેફલોન, કેવું કાપડ કહે છે આપણે? ટેફલોન. તો એની સામે શું આવશે? કે નોનસ્ટિક કુકવેરની બનાવટમાં વપરાય છે, એટલે કે ક. પછી એક ત્રીજા નંબરનું શું કહે છે? કે રેયોન શેમાંથી બનાવવામાં આવે છે? લાકડાના માવામાંથી બનાવવામાં આવે છે. અને રેયોન છે એ કેવું છે? કૃત્રિમ છે, એટલે કે માનવ સર્જિત છે. એના પછી જોશે નાયલોન. તો પેરાશૂટ તથા સ્ટોકિંગ જેવા વસ્ત્ર બનાવવામાં વપરાય છે. ચાલો, નાયલોન છે કેવું છે? ખૂબ જ મજબૂત છે. કેવું છે? ખૂબ જ મજબૂત. ઈ કેમાં વપરાય? પેરાશૂટમાં, પર્વતારોહણમાં, કારના સીટ બેલ્ટમાં, એટલે કે પેરાશૂટ તથા સ્ટોકિંગ જેવા વસ્ત્રની બનાવટમાં વપરાય છે. અને અહીંયા આવશે બ. ઈ કેવું છે? ખૂબ જ મજબૂત છે. કિંમતમાં સસ્તું છે. ધોઈએ ફટાફટ સાફ થઈ જાય એવું છે. તો ચાલો, એના પછી પ્રશ્ન નંબર 14. સંશ્લેષિત રેસાનું ઉત્પાદન એ વાસ્તવમાં જંગલનું સંરક્ષણ કરવામાં મદદરૂપ છે. તમના મત રજૂ કરો. સંશ્લેષિત રેસા નાના નાના એકમો કે છે રાસાયણિક પદાર્થો તેમને જોડી અને બનાવેલી સાંકળ જેવી રચના છે. સંશ્લેષિત રેસા છે નાના નાના એકમોને જોડીને બનાવવામાં આવે છે. શું આવે છે? નાના નાના એકમોને જોડીને બનાવવામાં આવે છે. નાના નાના એકમોને જોડીને બનાવવામાં આવે છે અને એક સાંકળ જેવી રચના છે. આ પ્રકારના રેસો બનાવવા માટે કોઈ પણ પ્રકારના વનસ્પતિ પદાર્થોનો ઉપયોગ થતો નથી. એમાં વનસ્પતિ પદાર્થોનો ઉપયોગ થતો નથી. ચાલો, વનસ્પતિ પદાર્થોનો ઉપયોગ થતો નથી. વનસ્પતિ પદાર્થોનો ઉપયોગ થતો નથી. એટલે કે સંશ્લેષિત રેસાઓ બનાવવા માટે વૃક્ષો કાપવા પડતા નથી. વૃક્ષોનું કાપવા પડતા નથી. સંશ્લેષિત રેસાનો બહોળો ઉપયોગને કારણે વનસ્પતિ રેસા પર આધારિત અન્ય રેસાનો બહોળો ઉપયોગને કારણે વનસ્પતિ રેસાના ઉપર આધારિત. એટલે કે આપણે આમાં વનસ્પતિનો ઉપયોગ થતો નથી. એટલે વનસ્પતિ એટલે કે જંગલ કાપતા નથી. જંગલ કાપવું સારું નથી. તો આપણે એમાં વનસ્પતિનો બગાડ થતો નથી. જંગલ કાપતા નથી. વસ્તુઓનો વપરાશ ઘટ્યો. આમ જંગલોનું સંરક્ષણ કરવા માટે સંશ્લેષિત વસ્તુઓનો રેસાઓ ઘણા જ મદદરૂપ છે. જો જંગલો એમાં નાના નાના એકમોથી જોડી પહેલા તેને બનાવવામાં આવે છે. પછી વનસ્પતિ પદાર્થનો ઉપયોગ થતો નથી. વનસ્પતિ પદાર્થનો ઉપયોગ થતો નથી એટલે જંગલમાં ઘટાડો આવતો નથી. જંગલમાં ઘટાડો ન આવે એ સારી વાત છે. એટલે કે રેસાઓ ઘણા જ મદદરૂપ થાય છે. સંશ્લેષિત રેસા ખૂબ જ જરૂરી છે, કેમ કે એમાં વનસ્પતિનો ઉપયોગ થતો નથી અને નાના નાના એકમોને જોડી અને બનાવવામાં આવે છે. અને વનસ્પતિનો ઉપયોગ ન થતો એટલે જંગલમાં વૃક્ષો કાપવામાં આવતા નથી. પછી છે પ્રશ્ન નંબર 15. થર્મોપ્લાસ્ટિક એ વિદ્યુતના અવાહક છે. તે બાબત પ્રવૃત્તિ દ્વારા વર્ણવો. ચાલો, થર્મોપ્લાસ્ટિક છે એ વિદ્યુતના અવાહક છે. એને આપણે આકૃતિ સાથે સમજાવી. કેવી રીતે? આકૃતિ સાથે. ચાલો, પહેલા તો હું તમને કહું કે શું કહે છે થર્મોપ્લાસ્ટિક. જો થર્મોપ્લાસ્ટિક વસ્તુ છે એનો ઉપયોગ આપણે રિસાયકલિંગ એનું કરી શકીએ. થર્મોસેટિંગનું ન કરી, થર્મોપ્લાસ્ટિકનું આપણે રિસાયકલિંગ કરી શકીએ.
તો ચાલો પહેલા આપણે તો એક શું લઈશું, અહીંયા સેલ લઈશું. શું લઈશું? સેલ. તમને ખબર છે ને લો પાવર સેલ આવે. શું આવે છે? પાવર સેલ આવે. જોયું છે ને તમે બધાએ આ એક પાવર સેલ લીધો. શું લીધો? પાવર સેલ. હવે સામે શું લેશું? એક બલ્બ લેશું. શું લેશું? બલ્બ. પાવર સેલ. હવે આના ઉપર આપણે એક રબરની બેન્ડ મારી દઈએ તો શું લીધું? એક પાવર સેલ લીધો અને બલ્બ લીધો. હવે ચાલો હવે એને પહેલા તો આપણે શું કહી, બલ્બ પ્રકાશ ક્યારે આપે? સામે. ચાલો હવે આ વાહક તાર છે. શું છે? વાહક તાર. આ છે વાહક તાર. આ વાહક તાર. એટલે હવે આપણે અહીંયા લઈએ પ્લાસ્ટિકની પટ્ટી. શું લઈશું? પ્લાસ્ટિકની પટ્ટી. આ બલ્બ છે ને પ્રકાશ આપતો નથી. કેવું પ્લાસ્ટિક જોઈએ? થર્મોપ્લાસ્ટિક નહીં, થર્મોસેટિંગ પ્લાસ્ટિક જોઈએ. ચાલો થર્મોપ્લાસ્ટિક એ વિદ્યુતનો અવાહક છે તે બતાવી જણાવેલી પ્રવૃત્તિ કરીએ. વિદ્યુત પરિપથમાં સેલ, બલ્બ અને વાહકતા દર્શાવે છે. વાહકતાના છેડા A અને B વચ્ચે પ્રથમ તાંબાની પટ્ટી ગોઠવો. આ વખતે બલ્બ પ્રકાશ આપશે. તે હવે તાંબાની પટ્ટીની જગ્યાએ ચાલો આપણે પહેલા છે ને ત્રાંબાની પટ્ટી ગોઠવીએ. પહેલા શેની ગોઠવવાની છે? ત્રાંબાની. શેની? તાંબાની. તાંબાની પટ્ટી ગોઠવતા પહેલા તો બલ્બ પ્રકાશ આપશે અને ઈ જગ્યાએ હવે પ્લાસ્ટિકની પટ્ટી ગોઠવીએ. બલ્બ પ્રકાશ આપતો નથી. વિદ્યુત પરિપથ પૂર્ણ થતો નથી, જે દર્શાવે છે કે થર્મોપ્લાસ્ટિક વિદ્યુતના અવાહક છે. આપણે અહીંયા કેવું લેવું જોઈએ? થર્મોસેટિક લેવું જોઈએ. જો અહીંયા તાંબાની પટ્ટી હશે તો બલ્બ પ્રકાશ આપશે અને જ્યારે પ્લાસ્ટિકની પટ્ટી તમે રાખશો એટલે બલ્બ પ્રકાશ આપશે નહીં. તો અહીંયા આપણે કેવું જોઈએ? થર્મોસેટિક પ્લાસ્ટિક જોઈએ. થર્મોપ્લાસ્ટિક નહીં. તાંબાની પટ્ટી હશે તો અહીંયાથી સેલમાંથી પાવર બલ્બ સુધી જશે. તાંબાની પટ્ટી. જ્યારે પ્લાસ્ટિકની પટ્ટી લેશું તો બલ્બ પ્રકાશિત થશે નહીં. તો ચાલો આપણે અહીંયા પાઠ 3 અને એનું સ્વાધ્યાય પણ પૂર્ણ થઈ ગયું. તો હવે આપણે પાઠ 4 વિશે અભ્યાસ કરીશું. ચાલો હવે આપણે ધોરણ 8 વિષય વિજ્ઞાન પાઠ 4 ધાતુ અને અધાતુ, એમાં ધાતુ અને અધાતુના ભૌતિક ગુણધર્મ વિશે અભ્યાસ કરીશું. તો ચાલો તમારી વિજ્ઞાનની પાઠ્યપુસ્તક પાના નંબર 44 પર પાઠ 4 પદાર્થો, ધાતુ અને અધાતુ. તો ચાલો તમે ઘણા બધા પદાર્થો જેવા કે લોખંડ, એલ્યુમિનિયમ, તાંબુ વગેરેથી પરિચિત છો. કેટલાક પદાર્થો તમને કોષ્ટક 4.1 માં આપેલા છે. આપણે લોખંડ, તાંબુ, પિત્તળ, એલ્યુમિનિયમ આવા બધાને આપણે ઓળખી જઈએ. સોનું છે એને આપણે ઓળખી જઈએ. આવી ધાતુને આપણે શું કરીએ? ઓળખી જઈએ. આપણે એનાથી પરિચિત છીએ. તો ચાલો આપણે કોષ્ટક આપ્યું છે, એ આપણે પૂરવાનું છે. તો પહેલા કોષ્ટકમાં શું કહે છે? વસ્તુ, પદાર્થ એટલે કે દેખાવ અને ઝાંખા. એનો દેખાવ કેવો છે? ચમકવાળો છે કે ઝાંખો છે? એ સખત છે કે બહુ સખત છે કે નહીં? એમ સખત એટલે કઠણ, કોચું છે કે કઠણ છે એવું આપણે જણાવવાનું કહે છે. તો ચાલો લોખંડ છે. લોખંડ કેવું છે? પહેલા તો આપણે જોઈએ લોખંડ. લોખંડ ચમક આપે? તો હા, ચમકદાર છે. કેવી રીતે ખબર પડે? તમે અહીંયા લોખંડનો સળિયો લ્યો. આ શું લેવાનું કહે છે? લોખંડનો સળિયો. હવે આ લોખંડના સળિયાને તમે આમ કપાવવા જાવ ને, ગમે ત્યાં કારખાનું હોય કે આ તે ગમે ત્યાં તમે કપવો ને એટલે અહીંયાથી ચળકાટ દેખાડતા હોય. શું આવે? એની ચમક દેખાતી હોય છે. તમે ગમે ત્યાં લોખંડ કપાતું જોવો ને એટલે એની ચમક દેખાય. શું થઈ ગઈ છે? હા, તો લોખંડ કેવું છે? ચમકદાર. કેવું છે? ચમકદાર.
અને બહુ સખત છે. કેવું છે? બહુ સખત છે. એને આપણે દબવી નથી શકતા કે હાથેથી આમ તોડી નથી શકતા. એને એની કાપણી કટરથી જ કટ કરવામાં આવે છે. કેવું છે? બહુ સખત છે. પછી જો કોલસો. કોલસો કઈ ચમકે નહીં. કોલસો ઝાંખો હોય. કેવો હોય? ઝાંખો. કોલસાને કઈ ચમક નથી. અને કોલસો કેવો છે? સખત નથી. કોલસાના તમે હાથથી બટકાવવા માંગો તો બટકી જાય છે. સખત નથી. એટલે સખત નથી. કોલસાને તમને કોલસો ક્યાં થાય? તમે ચૂલે રસોઈ બનાવી દો, એમાં બળતું કર્યું હોય તો એ નાના નાના કોલસા તમે જોઈ શકો છો. બાકી તો કોલસાની ભઠ્ઠી હોય. શું હોય છે? કોલસાની ભઠ્ઠીઓ હોય છે. પછી જુઓ સલ્ફર. આ એક ધાતુ છે. સલ્ફર શું છે? સલ્ફર એક ધાતુ છે. શું છે? ધાતુ. તો શું કહે છે? સલ્ફર કેવી છે? તો ઝાંખી છે. કેવી છે? ઝાંખી. એનો દેખાવ કેવો છે? ઝાંખો છે. અને સખત નથી. એના પછી આપણે કહે છે એલ્યુમિનિયમ. શું કહે છે? એલ્યુમિનિયમ. એલ્યુમિનિયમ કેવું છે? ચમકદાર. કેવું છે? એલ્યુમિનિયમ ચમકદાર છે. સામે એલ્યુમિનિયમ કેવું આવે? બહુ સખત આવે. તમારા ઘરે કુકર હે તમામ દબી શકો છો. આમ પછાડો તો એ તૂટી જાય છે. એનું હેન્ડલ કદાચ તૂટી જાય પણ કુકર તૂટતું નથી. કેવું છે? બહુ સખત. કેવું છે? બહુ સખત. ચાલો એલ્યુમિનિયમ પછી શું છે? તાંબુ. શું છે? તાંબુ એટલે કે તાંબાનો લોટો લઈએ આપણે. તાંબાનો લોટો. તમારા ઘર બધે તાંબાનો લોટો હોય જ. ચાલો તાંબુ. ધારો કે તાંબાનો લોટો કેવો છે? ચમકદાર. પણ તમારા ઘરે તમારા બા કે મમ્મી કે બધા ગયા એમ સૂર્યનારાયણને જળ ચડાવતા હોય. ખબર? લોટો લે. એ લોટાને તમામ દબો તો દબાઈ જાય છે? ના. તો કેવો છે? બહુ સખત. કેવો છે? બહુ સખત. તાંબુ કેવું છે? બહુ સખત. પછી ક્યારેક તમારા બાએ એને ગમે એ રીતે ધોયો હોય લીંબુથી કે કોઈ એવા પાવડરથી, તો એવી ચળકાટ ધરાવતો હોય. શુદ્ધ ધરાવતો હોય. ચમક ધરાવતો હોય છે. પછી આપણે એક નીચે ખાલિયામાં તમને જો ચોપડીમાં ડ્રોપ પાડે ખાલી જગ્યાએ એમાં લખો ફોસ્ફરસ. શું લખશું? ફોસ્ફરસ ધાતુ લખશું. ફોસ્ફરસ હોય ને એ ઝાંખો પદાર્થ છે. કેવો છે? ઝાંખો પદાર્થ છે. ઝાંખો અને સખત પણ નથી. નરમ છે. કેવું છે? સખત પણ નથી. કેવું છે? નરમ છે. પછી જો શું તમે એવા પદાર્થોના નામ આપી શકો છો જે ધાતુ હોય? તે સિવાય કોષ્ટક 4.1 ના પદાર્થો ધાતુઓ છે. ધાતુઓને તેમાં ભૌતિક અને રાસાયણિક ગુણધર્મોને આધારે અધાતુઓથી જુદા પાડી શકાય છે. જે યાદ રાખો કે ચળકાટ તથા સખતપણું એ ભૌતિક ગુણધર્મ છે. આ બધી ધાતુ છે. તો લોખંડ ચમકદાર છે. એલ્યુમિનિયમ ચમકદાર છે. તાંબુ કેવું છે? ચમકદાર છે. ફોસ્ફરસ ઝાંખું છે. પછી સલ્ફર એ ઝાંખું છે. અને કોલસો કેવું છે? ઝાંખું. સખત અને નરમ એવી રીતે બે ભાગમાં વહેંચી શકાય. પછી ચળકાટ ધરાવતી વસ્તુ અને ઝાંખી વસ્તુ એટલે કે ચમકવાળી વસ્તુ અને ઝાંખી વસ્તુ આવીને આપણે ઓળખી શકીએ છીએ. હવે જોશો ધાતુ અને અધાતુના ભૌતિક ગુણધર્મો. ચાલો શું કહે છે ધાતુ અને અધાતુના ભૌતિક ગુણધર્મો? શું તમે ક્યારેય લોહાને લોખંડના ટુકડાને ટીપતો જોયો છે? અથવા લોખંડના સાધન જેવા કે પાવડો, કપાડી જોયા છે? શું આ સાધનોને ટીપવાથી તેનો આકાર બદલાય છે? શું તમે માનો છો કે લાકડાના ટુકડાને કાપતા તેમાં પણ આવો જ ફેરફાર થાય છે? ચાલો આપણે એમ કહીએ છે કે તમે લોખંડની કોઈ વસ્તુને ટીપતા જોઈ છે, કાપતા જોઈ છે? પાવડો છે, પાવડો આવો પાવડો હોય, કોદાળી હોય, આવી બધી લોખંડની વસ્તુ હોય છે, ખંપારી હોય છે. શું આ સાધનોને ટીપવાથી તેનો આકાર બદલાય છે? શું તમે માનો છો કે લાકડાના ટુકડાને ટીપતા પણ આવો જ ફેરફાર થાય છે? તો ચાલો આપણે જોઈએ. ચાલો લોખંડની એક નાની ખીલી અને કોલસા
કોલસાનો ટુકડો, એલ્યુમિનિયમના જાડા વાયરનો ટુકડો અને પેન્સિલ અણી લો. લોખંડની ખીલીને હથોડી ટીપો. ધ્યાન રાખો કે તમને વાગી ન જાય. જોરથી ટીપવાની કોશિશ કરો. એલ્યુમિનિયમ વાયરને પણ જોરથી ટીપો. એ જ રીતે કોલસાના ટુકડાને પેન્સિલની અણીને પણ ટીપો. તમારા અવલોકનો નોંધો. ચાલો આપણે એમ કહીએ છે કે ખીલી છે, ખીલી ધારો કે ખીલી ઉપર તમે મારો તો ખીલી ટીપાઈ જાય નહીં. એવી જ રીતે પેન્સિલની અણી ઉપર તમે આમ કંઈક મારો તો અણીને ભૂકા થઈ જાય. કોલસા ઉપર કંઈક મારો તો કોલસાના શું થઈ જશે? ભૂકા થઈ જશે. ચાલો લોખંડની ખીલી, ઈ તો સપાટ રહે. લોખંડની ખીલીમાં કાંઈ ફેરફાર ન પડે. લોખંડની ખીલી હવે હું અહીંયા લખું છું, તમારે સામેના કોષ્ટકમાં લખવાનું છે. જો લોખંડની ખીલી, ને પેલા કે છે લોખંડની ખીલી, તમે લોખંડની ખીલી ઉપર કઈ મારી જોજો, એનો આકાર બદલાશે નહીં. સપાટ કે કેવી રીતે? સપાટ. લોખંડની ખીલી તો શું આવશે? સપાટ થાય. ડાબો કે આમ દબાઈ જશે, સપાટ થઈ જશે, પણ હાવ એનો આકાર બદલશે નહીં, કે આમ હાવ ભેગી થઈ જશે નહીં, નરમ બની જશે નહીં. પછી કે છે કોલસાનો ટુકડો. શું થઈ જાય? તૂટીને ભૂકો થઈ જાય. શું થઈ જાય? તૂટીને ભૂકો. પાવડર બની જાય એનો. શું થઈ જાય? પાવડર બની જાય. કોલસાને આમ ભાગો તો તૂટીને એનો ભૂકો થઈ જાય, પાવડર બની જાય છે. પછી કે છે એલ્યુમિનિયમનો વાયર. એલ્યુમિનિયમનો વાયર શું થઈ જાય? સપાટ થઈ જાય. શું થઈ જાય? સપાટ થાય. યાની જે ભૂકો ન બની જાય, આ પાવડર બની જાય. શું થઈ જાય? સપાટ થઈ જાય. પછી કે છે પેન્સિલની અણી. પેન્સિલની અણી શું થઈ જશે? તૂટી જાય. શું થઈ જાય? તૂટીને ભૂકો. એનો ભૂકો બની જાય. મંડો ટીપવા તો શું થઈ જાય? મંડો ટીપવા એનો ભૂકો બની જાય છે. પછી ચાલો તમે જોયું હશે કે લોખંડની ખીલી અને એલ્યુમિનિયમના વાયરને ટીપવાથી તેનો આકાર બદલાઈ જાય છે. જો તે સખત ટીપવામાં આવે તો સપાટ થઈ પતરામાં રૂપાંતર થાય છે. તમે મીઠાઈને આકર્ષક બનાવવા વાપરતા વરખ ફોઇલથી તો પરિચિત જ હશો. શું તમે ખાદ્ય પદાર્થોને પેક કરવા માટે વપરાતી એલ્યુમિનિયમ ફોઇલથી પણ પરિચિત જ હશો? ચાલો આપણે એમ કહીએ છીએ કે તમે આપણે વરખ ચડાવતા હોઈએ. શું હોય? વરખ, ફોઇલ, એને કહેવાય કે ફોઇલ. તમે કાજુ કતરી ખાધી છે? કાજુ કતરી, કાજુ કતરી ને કાજુ કતરી ઈ આવી હોય, આવી આવો એનો આપણે શેપ આપવામાં આવે છે. આની ઉપર સોનેરી એવું બરફ ચડાવવામાં આવે છે. શું આવે છે? સોનેરી એવું બરફ ચડાવવામાં આવે છે, એટલે કે ફોઇલ. તો તેનાથી તમે પરિચિત, તમે ખાદ્ય પદાર્થો પેક કરવા માટે વપરાતી એલ્યુમિનિયમ ફોઇલથી પણ પરિચિત હશો, જે ગુણધર્મ તમને લીધે ધાતુને ટીપીને પાતળા પતરા બનાવી શકાય છે. એને ટીપાઉપણું કહે છે. પછી આપણે ઘણી વખત તમે બહારથી જમવાનું લઈ આવો છો તો ગરમા ગરમ રહે એના માટે તમને એલ્યુમિનિયમ કાગળ હોય એમાં પેક કરીને આપે છે. ખબર છે? તમારે બહાર જવાનું હોય ફરવા તો તમે જમવાનું લઈ જાઓ તો તમે ઈ કાગળમાં પેક કરીને લઈ જઈ શકો છો. શું કરી શકો છો? ઈ કાગળમાં પેક કરીને લઈ જઈ શકો છો. અથવા તો તમે આ કાજુ કતરી ઉપર વરખાઈ જોયો અને તમે બહારથી હોટલમાંથી જમવાનું લઈ આવો તો તમને જેમાં પેકિંગ કરીને આપે છે ઈ શેનો કાગળ છે? એલ્યુમિનિયમનું હોય છે. અને ટીપા પછી ચાલો જો તમે ખાદ્ય પદાર્થો પેક કરવા માટે વપરાતી એલ્યુમિનિયમ ફોઇલ પર પરિચિત છો, જે ગુણધર્મ લઈને ધાતુને ટીપીને પાતળા પતરા બનાવી શકાય છે, જેને ટીપાઉપણું કહે છે. એને ટીપી એટલે કે ઉપર મારી અને એને પતલું કરવામાં આવે છે, એટલે એને કેવું કહેવામાં આવે છે? ટીપાઉપણું. આ ધાતુનો લાક્ષણિક ગુણધર્મ તમે શું નોંધ્યું હશે કે કોલસો અને પેન્સિલની અણીના આ ગુણધર્મ ધરાવતા નથી. શું આપણે જેને ધાતુ કહીએ? પેન્સિલ. અને આપણે ધાતુ ન કહી શકીએ. કોલસાને અને પેન્સિલ આ બે ધાતુ નથી. ધાતુ નથી. આ બેનો કઈ ઉપયોગ ન કરીએ. એના પર મારો તો ડાયરેક્ટ એનો શું થઈ જશે? ભૂકો થઈ જશે. એની પાતળી પટ્ટી કે પ્લેટ કે કાંઈ બનશે નહીં. એને શું કરશું? ચાલ શું તમે ધાતુના ગરમ તવાને પ્લાસ્ટિક કે લાકડાના હેન્ડલ વિના દાજ્યા વગર પકડી શકો છો? શું તમે ધાતુના ગરમ તવાને કોઈ પણ ઉપર ઓલો તાવડો મૂક્યો એને આપણે હેન્ડલ ન હોય અથવા તો લાકડાનું ઓલું હેન્ડલ કે કંઈક બીજા આપણે પ્લાસ્ટિકના હેન્ડલ કે કાપડ હોય લીધા વગર સીધા એને પકડી લઈએ તો આપણે શું થઈ જઈએ? દાજી જઈએ. દાજી આવીને આપણે પકડી શકો? કદાચ નહીં, ન જ પકડી શકીએ. તો શું થઈ જાય? આપણા હાથને
દાજી જાય. આપણે રસોઈ બનાવવા માટે મોટું એવું લોયું કે તાવડો મૂક્યું છે, એને લાકડાનું હેન્ડલ નથી પકડવા માટે, પ્લાસ્ટિકનું હેન્ડલ નથી પકડવા માટે, કંઈ જ નથી, કાપડે નથી, સીધું આપણે ઉપાડી મૂકી શકીએ દાઈજા વગર? ના, આપણે દાજી જ જાય. શું થઈ જઈએ? દાજી જાય. શા માટે? બીજા થોડાક અનુભવોની યાદી તૈયાર કરો જેમાં લાકડા કે પ્લાસ્ટિકના હેન્ડલના લીધે તમારી જાતને ગરમ વસ્તુઓથી બચાવી શક્યા હોય. આ અનુભવોને આધારે તમે લાકડા અને પ્લાસ્ટિકના ઉષ્માના વહન માટે શું કહેશો? તમે ઇલેક્ટ્રિશિયન સ્ક્રૂ ડ્રાઈવર વપરાતા જોયા હશે. તેને કેવા પ્રકારના હેન્ડલ હોય છે, શા માટે? ચાલો શોધી કાઢીએ. એ આપણે પ્રવૃત્તિ 4.2 નેક્સ્ટ વિડીયોમાં સમજીશું. અત્યારે આપણે શું કહીએ છીએ કે તમે રસોઈ બનાવવા માટે કોઈ તાવડો, કોઈ લુયું લ્યો અને પછી એને કઈ જ લાકડાની પટ્ટી નહીં કે કોઈ એવી સાણસી કાંઈ લીધા વગર સીધું નીચે ઉતારી દો તો આપણે દાઈજા વગર ઉતારી શકતા નથી. હવે એના પછી પ્રવૃત્તિ 4.2 આપણે નેક્સ્ટ વિડીયોમાં સમજીશું. નમસ્તે.